તો આપણે એક ખેડૂતના ત્યાં આવ્યા છીએ અને જબરજસ્ત બટાકાની અંદર રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમના મુખ્ય સાંભળીશું. તો શું નામ છે આપણું, સાહેબ? ચૌધરી નથુભાઈ કેસરભાઈ ડાવોલ. ચૌધરી નથુભાઈ કેસરભાઈ ડાવોલ. કેસરભાઈ ડાવોલ. ઓકે, તમે આપણા ખેતરની અંદર ઓર્ગેનિક ખેતી કરી છે. ઓર્ગેનિક ખેતી એટલે મતલબ બટાકાની અંદર ખેતી કરી છે. તમને આનું શું રિઝલ્ટ દેખાય છે? તો ઘણું સારું. ઘણું સારું એટલે માર્કેટમાં બીજા લોકોને છે એના કરતા સારું. ઘણું સાઈઝ સાઈઝમાં બધી બરાબર. એનો મતલબ ઉતાર મતલબ એક ડોકા ઉપર કેટલો ઉતાર હશે? એક ડોકા પર 5 થી 6 નો. આમ સંતાના અંદર કેટલો હોય? 4 નો હોય. અહીંયા 5 થી 6 નો ઉતાર દેખાય છે. આપણે હરેક જગ્યાએ લગભગ 6 થી 7 છોડ આપણે ખોદીને જોયા તો લગભગ 5, 6, 7 નો એવરેજ મળ્યો. 5, 6, 7 નો એવરેજ મળ્યો છે. ઓકે, તો આપણી પ્રોડક્ટ વાપરવાથી તમે ખુશ છો? હા. ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વાપરવી જોઈએ. વાપરવી જ જોઈએ. ઓકે સાહેબ, બીજા બી આપણા જોડે ખેડૂત છે, એમને બી વાપરેલું છે, એમનો બી આપણે અભિપ્રાય લઈએ. કે સાહેબ તમે કયા ખેતી અંદર વાપરેલું છે? મરચામાં વાપર્યું. મરચામાં કેવું રિઝલ્ટ છે? જોરદાર રિઝલ્ટ. જોરદાર. તો આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ બધા ખેડૂતોએ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? બધાને વાપરવું જોઈએ અને બધા હારામાં વાપરવું જોઈએ. બધી હારામાં વાપરવી. હું પોતે આ વર્ષે હવે ઉનાળામાં લીલોમાં વાપરવાનો હતો, બાજરીમાં વાપરવાનો, લસકા બાજરીમાં વાપરવાનો અને મને વાપરવું છે. મને જોરદાર રિઝલ્ટ મળી ગયું. મરચામાં મેં 10 તારીખનો સ્પ્રે કર્યો. આ 10 તારીખ આ કેટલા આજની તારીખ 18 તારીખ 8 દિવસમાં મને 60% રિઝલ્ટ દેખાવા માંડ્યું. બોલો. તો મતલબ દરેક ખેતીની અંદર આપણી પ્રોડક્ટનું રિઝલ્ટ મળતું હોય, ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ પ્યોર ઓર્ગેનિક ખેતી થતી હોય, આપણા ખેતરનું ઉત્પાદન સારું થતું હોય અને ઓર્ગેનિક ખેતી થતી હોય અને આપણું ખેતર ઓર્ગેનિક તરફ જઈ શકતું હોય અને ભારત સરકાર બી એવું કહે છે કે ઓર્ગેનિક ખેતી કરો. તો ઓર્ગેનિક ખેતી કરવા માટે આપણે ભારત સરકારને બી આપણે સપોર્ટ કરી રહ્યા છીએ અને લોકોને બીમારીઓ આવી રહી છે જે પેસ્ટિસાઇડના કારણે, તો એનાથી બી આપણે લોકોને બચાવી શકીએ. યસ એનું તો બધા લોકોએ આપણે ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ. તો આપણે બટાકાની અંદર તમે જોઈ શકો છો એની સાઈઝ બેસ્ટમાં બેસ્ટ સાઈઝ બેઠી છે અને ખેડૂત બી ખુશ છે. ઓકે, તો બધા લોકોએ ઓર્ગેનિક ખેતી કરો, ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ યુઝ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.